જો મિત્રો સીતારામ, આજે તારીખ છે 6 અને સવારના વાગ્યા છે 7। હજી હાલમાં સાવરકુંડલા અમરેલી જે રોડ છે હાઈવે એ હજી ચાલુ નથી થયો। કદાચ હજી વરસાદ તો બંધ થઈ ગયો છે એટલે કામગીરી ચાલુ થશે। ત્યાર પછી હજી હાલમાં તો રસ્તો બંધ છે એટલે કદાચ તો બપોર તો થઈ જાય છે આ રોડ ચાલુ થવામાં। એ કામગીરી ઉપર આધાર। આ રોડ ઉપર આપણે કદાચ 5 મિનિટ સાવરકુંડલા જવું હોય તો 5 મિનિટ ઊભા રહીએ એટલે આપણને કોઈ પણ વાહન મળી જાય। અમરેલી જવું હોય તો 5 મિનિટ ઊભા રહીએ એટલે આપણને વાહન મળી જાય। આ રોડમાં એટલા વાહનો જાય છે એટલે હાલમાં આ રસ્તો બંધ છે તો સમજો કે લોકોને કેટલી પરેશાની, કારણ કે ઘણી બધું એસટીઓ કાલે અહીં સ્ટોપ કરી પડી હતી। ઘણા બધા ટ્રક છે, 4 વ્હીલો, કારણ કે કામ નબળું થવાના કારણે આ બનેલું। ગયા વર્ષે આ રીતનું થયું હતું, જ્યારે આ ભૂંગું નાખ્યું એટલે પછી એમને ધૂળ નાખીને એ લોકો એનું કામ થઈ જાય એટલે વાત પૂરી। કદાચ સરકારી કોઈ કામ હોય અથવા પ્રાઇવેટ કોઈ કામ હોય તો આ રીતનું કામ કરીને વીયા જાય એટલે આનું પછી આમ જનતાને જ આપણે પરેશાની ભોગવવાની રહી છે। કારણ કે નકા આનું નેરુજી વેણ છે એ આગળ ઠેઠ છે, છતાં પણ અહીંથી તોડ્યું, અહીંથી ભૂંગું નાખ્યું હતું અને કામ નબળું થવાના કારણે આ બનાવ બન્યો। કદાચ અઘટિત ઘટના બને, કદાચ કોઈ ગરીબ માણસનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? કારણ કે નબળું કામ કરીને વીયા જાય છે પછી આવું બનાવ બને છે। ત્યારે હાલમાં રસ્તો બંધ છે તો કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળવાના હોય તો હાલમાં અત્યારે જે આ રોડ ઉપર ન નીકળાય, રસ્તો જ હાલમાં બંધ છે। તો બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને લોકોને પરેશાની ન થાય। કારણ કે કાલે ઘણી બસો, એસટી બસો, અહીંયા પ્રાઇવેટ બસો હતા, કારણ કે એવી જગ્યાએ થયું હતું એટલે વાંધો નહીં કે ભાઈ ઓળિયા ગામમાં એને ખાવા પીવાની વસ્તુ મળી જાય તો વસ્તુ તો મળી ગઈ હતી, પણ જે પરેશાની ભોગવી પડે એ ભોગવી ન પડે। એટલે વિડીયો બને એટલો શેર કરજો। સીતારામ।